करे जग मारे वे उदास तीर्थ उनकी आशा करे कब मिले हरिना दुर्लभता तो भक्त बीज पलटे नहीं जुग जावे अनंत ऊंच नीच घरे उतरे आखर संत नाश साची भक्ति सदगुरु नी सेवा दया धर्म दिल धारो गुरु लक्ष्मण मळ्या राम ने एथी नक्की कर्यो निस्तार हे भक्ति विनानी जिंदगी आवीने चाली गई भक्ति विनानी जिंदगी तो आवीने चाली गई आई जवानी हाथ तारी आई जवानी हाथ तारी आ विश्व में उत्तम मनुष्य देह पामीने आ विश्व में उत्तम मनुष्य देह पामीने जे भजा नहीं भावती ए अंतर्यामी ने जो भजा नहीं जो भावती अंतर्यामी ने આવ્યો અવસર જાણો આવ્યો અવસર જાણ્યો નહીં તો આકાશમાં
આવી જવાની હાથ તાળી દઈને ચાલી જિંદગી તો આવી જને આવી જવાની હાથ તાળી हे पुत्र वालो पत्नी वाली हे स्वार्थ में तू गुलतान छे हे पुत्र वालो पत्नी वाली स्वार्थ में तू गुलतान छे उन्हें मारानी ममता में भूली गयो एनो तने क्या ख्याल छे उन्हें मारा ममता में डूबी गयो एनो तने क्या भान छे हे काळे धाली कोटली क्या वालों में वाली काळे धाली कोटली क्या वालों में वाली काळे धाली कोटली क्या वालों में वाली जीवन जिया आई जवानी हाथ ताली मैं बचा सही रहो संसार में सरस्यो रहे मन राख तू मुझ पास संसार में सरस्यो रहे मन राख मुझ पास सतार सा साचु कहे उतार से विश्वास गुरु चरण जैने पानी मारा भगतु गुरु चरण जैने पानी मारा भगतु नाम
મૂળ રે વિનાનું કાયા જાળવું મૂળ રે વિનાનું કાયા Hare
સોનામાં સુગંધ ભાદરવાની પૂનમ ગુરુ મહારાજના આપણે ગુણ ગાવા આપણે ઊન તને મળ્યા. માતાજીનો એ રાજીપો ભેળો થઈ ગયો તો એના આશરે આપણે બેઠા. આ યોગાનો યોગ જ છે ને મારા બાપ. આ કુદરતી યોગ કહેવાય. તો આપણે માતાજીના આશરે પાછા મળી બેઠા. આજે પૂનમે અંબાજી માની. આમ તો આપણા પિતૃનો મહિનો કહેવાય. હવે ફોલ હળાશે એ પિતૃપક્ષના કહેવાય. અને બધા એના માથે પિતૃનું ઋણ તો સહજ. ત્યાંનું ઋણ પિતૃનું હશે આપણા પૂર્વજ. કારણ કે એના થકી આપણે છીએ ને. કારણ કે એનું લોહી આપણા શરીરમાં હોય. એટલે તો જો મા બાપને કોઈ ભૂલતા નહીં. અમે પહેલી પ્રાર્થના કરી. કારણ કે માતા પિતાના રક્તબીજમાંથી આપણી આ કાયા મળી. એમના મળે. અને એની પાછળ એનો ભોગ એટલે એને કહેવું ના પડવું છે ભોગ લાગે આવા છોકરાને છોડી મળી. એને કહેવું ના પડવું. કારણ કે ભોગ આપ્યો
મા બાપના આંસુ ના પડવા જોઈએ આપણા નામે. હા, હરખના આંસુ પડવા જોઈએ, હરખના આંસુ પડવા જોઈએ. પેલું ઋણ પિતૃનું. 16 શ્રાદ્ધ છે. આમે જીવના જન્મ્યા પછી 16 શ્રાદ્ધ એટલે 16 પ્રકારના સંસ્કાર, 16 સંસ્કાર પડતા હોય આપણા. જે કુળમાં જે જ્ઞાતિમાં જન્મ્યો હોય એના જીવના સંસ્કારો બધા માં પણ આપણે તો ગુરુના શરણે પહોંચ્યા એટલે આપણામાં આ બધું કુદરતી આવવાનું, આપણે બધું કરી ના કરી, આપણે બધું કુદરતી જ થવા માંડવાનું. માનો કે આજે આપણે પૂનમના દી મળ્યા, હજુ આપણે પાંચમના દિવસે 11 તારીખે નાગજીબેન ત્યાં એ શ્રાદ્ધ નિમિત્તે જ મળવાના, એમે ગુરુ ગુણ ગાવાના. 19 તારીખે કનુબાપા ત્યાં એ દિવસના જ છે પ્રોગ્રામ હતા. એ દાડે આપણે ગુરુના ગુણ જ ગાવાના. શ્રાદ્ધ પક્ષ જ છે, પિતૃ પક્ષ જ છે. પછી 21 તારીખ આપણે પેલા અશોકબેન ત્યાં એ એક જ માંડ્યો. પછી 19 થી 21 એક જ માંડ્યો ગુરુ ગુણ ગાવાના એક જ મંડળમાં. એ શ્રાદ્ધ પક્ષ. 14 તારીખે તો આપણી આટમ છે, એમાં બધાના દેવી દેવતા કે ગુરુ મહારાજના નામે આપણે કહીએ, બધા દેવી દેવતા પિતૃ બધાના ઋણમાં તર્પણ થઈ જાય. ટૂંકમાં આપણે અર્પણ થઈ જાય ને ગુરુને તો તર્પણ થઈ જવાનું. પણ આપણે સિદ્ધપુર તર્પણ કરવા જઈ, ગયાથી જઈ, નર્મદા કિનારે જઈ, ગમે ત્યાં જઈ, હું તો કહું કે કાજી કેદાર જઈ, પણ જો માતા પિતાને આપણે દુઃખી કરી તો એ તર્પણ, જીવતા માતા પિતાના દુઃખી તો એ કે પિતૃ રાજી થતા. સાચું તર્પણ તો તમે મા બાપની સેવા કરો, મા બાપને રાખો, બહેનો હોય તો એની હાવું રાખો, એ પણ જેવા મા બાપ માવતરની જ જેવા. અને હું આપનો આનંદ કરતો હતો. મને તો માતાજી આવતા હોય પહેલી અસાન કરી કે તો અમે 500 બોનમાં બેઠા ભેગા છો. અમે કોઈ એકબીજાને પૂછતા નહીં તમે જેવા છો, તો એ નાક કામ કર્યું નહીં. અમે બધી માવડીનો જ્યોત સ્વરૂપે બેઠી એક દિવસ માની નહીં. પછી અમે પૂછતા નહીં કે આમાં તમારા જ્યાં મારા જ્યાં એવું બી પૂછતા નહીં. આ તો જે ટોકરી ખખડાવે એટલે તરત અમે કાન માંડી ગયા. અને તે પગે લાગે જે ભાવના કરે તરત અમે આ જોવા લઈ તારા ભાવ તને પડે. એમાં આ માવડીઓને કે વિનંતી કરજો, અમારા વતી ઘરમાં બધી 2 બહેનો હોય, હાવો હોય, નણંદ હોય, ભલે હોય, દેરાણી હોય, જેઠાણી હોય, તો એક કોખલામાં હરખા રહે. નોખા નોખા કોખલા કરી જો ધણીને હક ના લેવડા દે તો નોખા કોખલા કરવાની શું જરૂર? એકમાં લેવમાં એક મઠમાં લેવ. એટલે જયંતિ બાપાએ કહેતા હતા વખતે ગયો ના બીજના તો ભાઈ તમે અહીં આવો, અમારી આગળ ડાયા થઈને બેહો, સેવા કરો, સત્સંગ કરો, સાંભળો, આરતી કરો, પૂજન કરો, બધું જ કરો. અને બધા કરી જ છીએ આપણે આપણા સદગુરુના દ્વારે જઈ, પંક્તિના દ્વારે આપણે બધું ભાવ પ્રેમથી બધું કરતા જ હોય, હું તમે બધા. પણ ઘરે જઈને પાછું આપતા એને થઈ જાઓ, બૈરું ધણીનું કીધું ના કરતો હોય, ધણી બૈરાનું કીધું ના કરતા, એક છોકરા ફરવાતા ના હોય તો સુકાળા બધી ખેલા તૈયાર કરી. એ 5 છોકરા આપણે પેદા કર્યા તો એનું આપણે ઠેકાણું નહીં, આપણે આપણું ના કરી શકતા હોય તો પહેલાં તો માણસ કહેવાનો આપણો અધિકાર નથી. જે માણસ પોતાનું નથી કરતો એને માણસની લાયકાત પણ નહીં કરતો. એના કરતાં તોર હારા કે ધણીની ગમાણમાં થોડુંક ખાય તો કામ જાતું કર્યા. હું તો કહું ગધાડો યાર, ગધાડાના કોકે શું પાપ માયા પડે, છોકરાને મારતો મારતો. તારા નાલાયક ઉપર તારા ગધાડા. ગધાડો તો બિચારો આમ ઊભો થઈ ગયો. ગધાડો પેલો કુંભાર આવ્યો તો એ કુંભાર કહે કાકા તમે કોને ગધાડો કહો? તમે ભારો અમારા ગધાડા ભાઈ બોલવાની ક્યાં જરૂર? સરસ ગધાડો, જન્મથી જ ગધાડો. કે ભાઈ હું તારા ગધાડાને નહીં કહેતો, આ મારા ગધાડાને કહું કે ક્યાં તમારો ગધાડો કે આમ દોડે જાય નહીં, મારું કે ક્યાં ભેગો થવા દે. તારો ઘરનું કે કામ કરતો નહીં, ખાતો પીતો બધું 2 ટાઈમ ખાવા જોઈએ, ફરવા જોઈએ, અને ઘરનું કામ નથી કરતો કહેવાતા.
તો કે તમારા છોકરાને ગધાડો ના કહેતા કે ચમ કારણ કે મારો ગધાડો હારો ગમાણે નથી, પાણીનો બધી મેં ફરક નથી, બારોબાર ગમ ખાયા આવો, બારોબાર નાયા આવો, બારોબાર પાવડરે બારોબાર લખ્યા હોય તો પાવડરે હારું લઈને છતાંય મારું કામ કરે. જો આ 3 મણનું નાખ્યું માથે, હા પોટકો. હવે એ હું ધણીને ઉતારી ને એટલે એના પૈસા હું લઈ ગધાડો નહીં, પછી મારું જોઈ ગધાડો ના એમ ગધાડામાં એને ત્યાં એવા નાના હતા. પછી બ્રાહ્મણના જીવે હારા કે એનું તો કરે તે બહુ લખા નથી કરતા, એકબીજાના માળા ઉડાડતા નથી. સહી સાંભળ્યું કે કોઈ પક્ષીએ બીજા પક્ષીનો માળો ઉડાડી દીધો. હવે પોતાના માળામાં રહીને આનંદ કરીને ભૂલતા. સવારમાં ઉઠે એટલે બધા પક્ષી ભૂલતા કરતા, અને આપણે તો સવારમાં ઉઠીને હૈયા ઉડાડી દીધી. મારું આમ ને તેનું આમ ને સવારથી ચાલે અંધવારી ના કાઢે પેલા ઝઘડા ચાલુ થઈ જાય મારા મેરી. એટલે આ બધા મહાપુરુષો કે જો સત્સંગમાં આવી પહેલાં તો માણા બને, અને માણા ન કહેવાય કે આપણે બીજા ધર્મને જ કરવા કેટલા ટકા હિન્દુ મુસલમાન ભૂલી જાઓ, સંપ્રદાય ભૂલી જાઓ. માનો ધર્મ શું, દીકરાનો ધર્મ શું, બાપનો ધર્મ શું, પતિનો ધર્મ શું, પત્નીનો ધર્મ શું. તો પત્નીનો ધર્મ શીખવો હોય તો અનસોયા ન રાખવાની આગળ અનસોયા, અને પતિનો ધર્મ એવો તો જેસલ ન રાખજો. એવો પત્ની સામે જોઈને ગુરુરૂપ માફી દીધું તોરલમાં, અને જેવો અનુરૂપ થઈ ગયો. પણ એ તોરલ જેવી પત્ની વાવી દીધો. ભલે આપણે જેસલ જેવા ભારાડી હોય તો એ શરણે થઈ ગયું, એ કેમ એના કપડે ધોવાય કરજો એમ. એવા જોઈ માવતર એવા જોઈ દો. એટલે મા મદાલસા હાથ છોકરા નતારી નાખે. એ કેટલી માનું કામ જ એ કાઢવાનું છે, નકરું જણવાનું નહીં. જણનારી તો મારી બધી ફેક્ટરી કહેવાય, બધી જણવા છે. એ ભોંડળીઓને 8-9 તો થતા હોય પણ એ કે ઉગ્ર ખરા બધા મરવા. ઉગારેનું નામ મા કહેવાય. વચ્ચે ક્યાંક સત્સંગમાં કહેતો મા શબ્દ મોટો. સદગુરુ એક મા જ છે, આપણી જનતા એક મા જ છે, અને આ બધી બિહારી બધી માય જ છે. મા એટલે જેમાં હમાઈ ગયા આપણે, જેમાંથી આયા જેમાં રહી ગઈ. આ પ્રકૃતિ માની મદદ રહી ના આયા આ મામાંથી, એના ઉદરમાંથી આપણે આયા. રહેવાનું પાછળ ગુરુમાં, અમાવાનું ગુરુમાં, એમાં ગુરુમાં આત્મા પરમાત્મા જો વાત કરતા સમજો. મા એટલે ખાલી કહેવા પૂરતી નહીં, હાડા તમે આટલો ડગલો નહીં, મૂર્તિ નહીં. મા તો એક વ્યાપક શબ્દ, પરમાત્માનું નામ છે, અનાદિનું મા શબ્દ. મા એટલે ન બધા. અને જો ભગવાનના અવતાર આવ્યો તો માના શરણે ત્યાં એને મા બાપને માન્યા. જો રામકૃષ્ણ જેવા મોટા મહાપુરુષો ત્યાં, દાદા રામદેવજી, આ બધા પુરુષોએ માનો તો માન્યા. કોઈ એવા ભગવાન કઈ એવા નથી તેને મા બાપને ના માન્યા. અહીંયાથી આપણે સારું કરવું જોઈએ મા બાપથી. અને આપણે સાખી તો બધા બોલી, પ્રથમ કોને સમરીએ કોના લઈ નામ, કે પહેલું જ કે માત પિતા બોલો આપણા લઈ અલગ પુરુષનું નામ. ત્રણ જ હાથો ચોથું નામ છે, ભજન કરો એ નામ છે અલગ પુરુષ. તમે શ્વાસે શ્વાસે ભજન કરો એ અલગ પુરુષનું નામ છે. પછી મા બાપ જેને આપણને જનેતા જન્મદાતા એનું રાખો, એનું કર્તવ્ય કરવાનું, આપણે દીકતું કરવાનું. એને જોઈ કેટલું મા બાપને જોઈ કેટલું આટલું. એમાં વ્રત માવતરને કશું નહીં થતું. એને પ્રેમથી બોલાવો તો ઘણું. એ લગભગ ના જ પડતા હોય, બા લાવો ના ના છોકરાઓને લાગે. અને આપણે ખરેખર છોકરાઓને જ લાવવાના, માઓને કંઈ ખાલી ખાલી કહેતા તોય પેલી કે હાલ છોકરા હાલ લાગી અમારા સુરો કર્યા પણ ખાવું હોય, દાંત નથી ને હાય નથી ને પાના કાઢી નાખે. એટલું મારા બાપ માત પિતા ગુરુ, આપણા ગુરુને શું જોઈએ? જે ગુરુ, હું તો કહું એવા ગોતવા ગુરુ કે ગુરુના આપણી લાલચ ના હોય, જે આપણા ઉગાડા સિવાય ગુરુનો ભાવ ના હોવો જોઈએ. મા બાપને એના છોકરા મોટા કર્યા સિવાય બીજો ભાવ ના હોવો જોઈએ. મોટા થઈને અમને રાખવાનું, વર્તનની અપેક્ષા માવતરે ના રાખવી જોઈએ. ગુરુને એવી ભાવના રાખવી, મારા છોકરા ઘણા ગુરુ તો 10મો ભાગ માંગે કે અમારો 10મો ભાગ લાવો ધર્મનો કાઢો.
પેલા ભગવાન તને કાઢશે, તારો ભાગ તારો પકડ નાખ્યા છે. એટલે કોઈ પૈસા માટે કે પ્રતિષ્ઠા માટે ગુરુ નથી. ટૂંકમાં ગુરુ તો કેવળ જ્ઞાન આપે, જેવું કે આ કર્મના બંધનમાંથી છૂટવા. મનુષ્ય તો બધાને મળ્યો હોય, મને મળ્યો, તમને મળ્યો, પણ ગુરુ આપણને એવું ગુપ્ત જ્ઞાન આપો. તમે જે ભજન કરો એ તમારા કર્મ કપાય, સંચિત કર્મ કપાય, પ્રાપ્ત ભોગવવાના. અને ગુરુનું જ્ઞાન મળે ને તો આ દૂધ મટીને દહીં થાય, પછી પાછું માખણ થાય, આમે સાર મળે એવું અમારા બાપ પ્રાપ્ત. ગુરુ મળ્યા પછી થોડું ભલોનું કરવા માંડો, અમે સાર છે. નકર જીવનમાં કઈ ભલામણ નહીં મારા બાપ. પશુ પંખીના કરતા હલકું જીવન જીવતા હોય ગુરુઓ. સમજણ હલકી પોટલી. બહુ બીજા બાલ્યા જગતમાં પડવું નહીં, નાચ જાત ઊંચું નીચું. સુદામા કૃષ્ણ બધા ગુરુમાં હરકા મારા હરકા. આ કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, રાજા હોય પ્રજા હોય, ગુરુના ઘરે બધા હરકા. અને હરકા દરિયામાં ગમે એવી નદી જાય તો દરિયો એમ કે હવે તું ગંદકી રહી, તું ગંગા તું મોટી નદી ના. દરિયામાં મળી જાય બધી નદીઓ, દરિયો બની જાય. એમ ગુરુમાં મળે પછી નાત જાત ઊંચું નીચું ગરીબ તો આગળ કંઈ રહે નહીં. સ્ત્રી પુરુષે ના રહે, એમ નામ ગુરુ કહેવાય. ગુરુ કેવળ ઉગાડ પ્રાપ્ત આપણે ભોગવવાનું. સુખ દુઃખમાંથી આપણા પુણ્ય પાપમાંથી દેહ બન્યો, સુખ દુઃખના કર્મ છે આપણા ભોગવટા. પણ એમે સુખમાં શકીને જ થવું, દુઃખમાં ડરીને જ થવું. બાપા કહેતા હતા કે દુઃખ દેખી ડરીએ નહીં, ના કરીએ ફિકર ને પાપા. રઘુવીર બંદા છે સદગુરુ, કે આપણી ચિંતા સદગુરુને સોંપીએ કે રઘુવીર છે બંદા કાળના કાકા. આ નામ છે કાળનો કાકો. એટલે મારા બાપામાં બહુ ઉચ્ચાર કરવાનો. અને સુખમાં સકી જવા નથી. સુખ તો પાણી મારવાનો ધણી હતો, સુંદર કાયા હતી, મૂછનો હજુ દોરે નહોતો છૂટ્યો, અને કંઈક રાજ્યાભિષેક થવાનો હતો. ને પેલી માએ કીધું બેટા આવી કાયા તારા બાપની હતી, જો વિનાય. અને જો નવું નાથ માર્યો, નાથ થઈ ગયો. એટલે બહુ એમે સકી જવા નથી. જનક રાજા બધું હોવા છતાં વિધી ગયો. નકર દશરથ રાજા રામના પિતા એ પગે લાગતા હતા, કારણ કે દીકરી વાળાનો હાથ ઉપર હોય. દીકરી વાળા અત્યારે તો અવળું થઈ ગયું, દીકરી વાળા અંદર. નકર દીકરી વાળાનો હાથ ઊંચો હોય. એટલે ભગવાન રામના પરિણાવાય ને તો એ દશરથ રાજા પગે લાગ્યા જનકના કે બાપ ત્યાં મને દીકરી આપી. તો કન્યાદાન, દીકરી વાળો દાન આપી. એટલે દુકાનમાં એમે બહુ નથી પડવું, પણ બહુ બાલ્યા બહુ શોખ ના કરવા. પછી ભક્તિ માર્ગમાં તો જો સમજજો, સમજવા જેવી વાત કરું. વિદુરના છે છોકરાનું નામ આવ્યું, વિદુર પત્ની. વિદુર નીતિ કાયમ ગમાય. ધર્મરાજાની નીતિ નથી ગણાતી કે નથી. પેલો જો દુર્યોધનની ગ્રહોની બધી નીતિઓ થઈ, વિદુર નીતિ કાયમ યાદ કરે. જ્યાં જ્યાં સત્કર્મ હોય કે વિદુરની નીતિ યાદ કરો. વિદુર પતિ પત્ની બે જ હતા, મહામંત્રી હોવા છતાં હસ્તિનાપુર જેવા આખું દિલ્હીનું રાજ કહેવાય ને તારે વડાપ્રધાનનું રાજ હોય એવા મંત્રી હતા. વડાપ્રધાન એવો મુખ્યમંત્રી, છતાંય મોદી ખાનામાંથી જોતું એટલું લાવતા. બીજા ટંકની હિસાબ હતા આ વિદુરની. તો એને ભગવાનને કહો, ભગવાનના ઘરે ખાવાયા, 56 ભોગ ત્યાગીને આવ્યા. અને જો સાલોતરા ખાતા તો એ રાજી થઈ ગયા. તો એ સુલભા દેવીનો એ જે માગે આપવા તૈયાર હતા નહીં. છોકરાના હાથે છોકરા નતા થતા એને પરમાત્માની ભક્તિ. મનુષ્ય દેહમાં એક જ હનુમાન હતો, એને લગ્ન ના કર્યા. અને જ્યારે રામના શરણે થયો પછી પોંઠડું વાય જ રાખ્યું, મોર કર્યું જ નથી. પછી પાછળ લમણો જ કર્યો હતો. પોંઠડું એટલે માયાનું પોંઠડું વાય રખાય. આપણે મોર લઈને ફરી બધા એટલે આંટી આવો, પોંઠડું જ પાડે. આપણને આંટી કોને ચડે? પોંઠડે સંસાર મોર રાખીએ આપણે, વાય રાખો મોર કરી નાખ્યો. આ બધું વાયા વાયા આવે આડું આવે તો સારું પડે. અને વાયા લમણું નહીં કરો તો હેડું આવે તો એ ભેગા તરીકે. પેલા ધર્મરાજા સ્વર્ગે ગયા ને તે બધાએ કોઈ ના રહ્યું છે, એટલે કૂતરું રહ્યું.
દરવાજો ખોલ્યો કે આ કૂતરું કે વાયા બધા મારા બધા ભાઈઓ કુટુંબના હગાવાના બધા ગયા. આ એક આવ્યું વાયા લઈ લેવાનું એવી વાત છે. અને હકુ વાળું વાયા નથી થતું. પેલો હાથી રહ્યો ને મકરે જાગ્યો ને પાણીમાં, પછી હાથણી છોકરા છોકરા હમણાં આવું કે આવું થઈ ગયું. કોઈ નમૂને કહે ભગવાનનું નામ લીધું કે અને ભગવાન આયા છોડાયો જો પેલા મેં આવું જ છે, બધે આવું જ છે, આના હાથ છે બધે કરો તો ટોળું તો આ જ આવવાનું. એટલે મારા બાપ એકલા માણા કરવી તો હનુમાન જેવી ભક્તિ કરો, આ લમણો નહીં. 2 જણા હોય પંડો પણ તો વિદુર જેવી ભક્તિ કરો. બલરામ જો ભગવાનના મોટા ભાઈ, કોઈ અપેક્ષા નહીં. બલરામ ભગવાનના મોટા ભાઈ, એને દીકરા દીકરી નથી, એવી ભક્તિ. અને કદાચ આપણે કદાચ પતિ પત્નીમાં એકાદી દીકરી થાય તો એ ભાગશાળી. 20 વર્ષે દીકરી હારે જાય, ભક્તિ કરાય. આપણે પેલા હીરા બાપા શું નામ કરશન બાપાના ભાઈ, એના દીકરા ને એ દીકરી હર એ દીકરી આવીને બધું કરી જાય તો સત્સંગ ભજન ને બધું રાખે. હવે ઉપાધિ નહીં, ભજન કરવા હોય તો આમાં આમાં રહેવું હોય તો મેં એ કીધું હતું કે બધા સીધા આ જન્મમાં મોક્ષ નહીં પામવાના, પણ તમે મોક્ષના માર્ગે ચડી ગયા હો. જેમ જેમ ભજન કરશે એમ તમારા કર્મ કપાશે. બોલું તો આ જ મળવાના, આ જ નામ મળવાનું. આ ભજન કરજો એટલે કર્મ કપાશે તમારે, અને એક દાડો મોક્ષ મુક્તિને પામી દેજો, તમે સ્વતંત્ર બની શકશો. પણ એ માટે આસક્તિ ધીરે ધીરે છોડવી પડશે. અમારા સ્વામી બાપાનો આ છેલ્લો પરમહંસનો અવતાર હતો. સ્વામી બાપા પરમહંસ કહેવાય. અને મંડલેશ્વર એમની આગળ કંઈ ના કહેવાય એવા. એ બધા ઉદ્યોગપતિમાં પડ્યા, ડોક્ટરો, વકીલો, જેટલા ઝડપ પ્રેમ આવતા, લાખોપતિઓ, ગરીબ બધા જે એને મળે એને આખું હૃદય ચાલવી દેતા હતા, પણ ક્યાંય આસક્તિ નતા. એ છેલ્લો અવતાર કહેવાય, એ સ્વતંત્ર કહેવાય મહાપુરુષો. અમારું તો બંધન, અમારું કદાચ અમારું બંધ તમારા હાથ રાખવું પડશે મોહ. બાકી રહેલા આગળ અમારું તો ફેરા કરવા જ પડશે ને. એટલે અમારું કામ તો કાઢવું. ગુરુ તો આમ બહુ મજા નથી. બેઠા બેઠા નાખી બેઠી 10 મોકલ પેલા જોડે ગણન, એમાં રાજીપો કર્યા જેવું નથી. આ તો વર્ગ હતું, વર્ગ હતું. દુઃખ લઈ સુખ આલી, દુઃખ લઈ તમે ભજન કરશો તો તમને સુખ થઈ જાય. અને અમે આમાં ફર્યા કરશું ને તલવાર લઈ ગયા, દુઃખનો દરિયો આવશે. ભજન નહીં કરશું. એ માટે ગુરુનું પદ નથી, ગુરુ તો ઉગાડવા. અને અમારા એ માથે ગુરુ હોય, અમે ક્યાં ગુરુ છે? ગુરુ તો તમને આપ્યું નામ છે. નામ છે નૈયા, નામ કેવૈયા, નામ છે તારણહાર. તો નામ જ છે ગુરુ. એ નામ બધા એના ગુરુ, મારા તમારા. અને ભજન એ નામનું કરવાનું. એટલે અહીં કીધું કે ભક્તિ વિનાની જિંદગી જીવન જીવ્યા સુખા. આવી રીતે સારી આપણને આવી મહાપુરુષો, સંતો, શાસ્ત્રો મનુષ્યનો એટલો બધો અઢળક મહિમા કરે કે મનુષ્ય 84 જે જીવો છો સૃષ્ટિના 84 લાખ પ્રકારની યોનિ, એમાં મનુષ્યનો દેહ સર્વોપરી દેહ. હવે આવા મનુષ્ય મળ્યો હોય જેનો દેવનો દુર્લભ કીધો છો. આપણે બધા દેવને ભજી, પણ દેવ એમ કે અમે ક્ષેત્રાઈ અમારું ભજન ખૂબ થાય. અમે મનુષ્યમાં આવી ને તો પરમાત્માનું, કારણ કે ભજન શ્વાસ વગર થતું. નામ ભજન વિના નહીં નિસ્તા. જેને ભજન કરવું હોય નામ આવવું પડે મનુષ્યમાં. મનુષ્યમાં આવીને માથે ગુરુની શાન લ્યો, અને શાનમાં શાન મેળવો એનું ભજન છે. ઓમ સોમનાથ જાપ જપી લે મારા આગ ઉઠે ઓમકારા. 5 કો માર તેને હાથ ના આવે, અખંડ તુને એક તારા. એ રટી લે મન આમ રામ નામ રણતારા. બડી સામાન્ય કે આંડિયા મળે નહીં કે નારદ શારદ શિવ સંકાર નિસ્દિન આ નામના ઉચ્ચારા.
ખબર વિના ખાલી ક્યું ખોતા 2100 હજાર. કારણ કે શ્વાસ વગર ભક્તિ નથી થતી. શ્વાસ વગર ભક્તિ ના. એટલે શ્વાસથી ઉપર છે શ્રોતાનું ભજન. પણ પહેલું તો આ પગથિયાં અહીં આવું શરીરમાંથી મનમાં આવવું પડશે, મનમાંથી શ્વાસમાં આવવું પડે અને શ્વાસમાંથી શ્રોતા બની શબ્દમાં લાગે. ચોથું પદ છે. ત્યાં પહોંચવા માટે આપણા 2 પગ તો કાપી નાખ્યા ગુરુએ. કારણ કે 2માં કર્મ હતા. 14 લોકોદીનું 2માં હતું. શરીર મનમાં. શરીરમાં આલોક હતું, મનમાં પરલોક હતું. 14 લોકનું જ્ઞાન હતું. આ લોક પરલોકથી ઉપર આપણને શ્વાસમાં ગુરુનો દેશ બતાવ્યો. અહીંયા ભજન નામ, અને એ નામ ભજન વિના નહીં તારા જાગૃત મન. આ જાગ્રત નગરીમાં છોડના લૂંટે જખમાં રહે. આપણું મનુષ્ય એનું આયુષ ના ખાય ચોરતા. ચોરટિયા બાલ્યા નહીં. અંદરના કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, અહંકાર, રાગ, દ્વેષ, તેરી બધા કેટલાય પ્રકારનું આમાં કટક સાફ. આખા કૌરવ કુળ છે આમાં કટક સાફ. આ પાંડવોને હક લેવા દે, ગમે ત્યાં ભેળવા દે. આટલો સઠ્ઠો ભેગો રહે તો કામ થાય. આ 5 તત્વના દેહમાં જે મન છે એ પાંડવો છે, પણ સઠ્ઠો જો કૃષ્ણ જો આ નામ રૂપે મળી જાય શ્વાસમાં, આ 5 પાંડવોનું કૃષ્ણ ભેગા થાય ને ભેગા તો હક છે. નકર માયાનું મંડાણમાં જોડી હાથ પુરુષની થેલી, ઈચ્છા પડ સંગે ચાલુ નહીતર પરવો કેવી. આના ખપ્પર બહાર કોઈ નથી. કોઈ ગુરુએ આ ખપ્પર નથી બહાર કાઢ્યા. મારા કર્મનું ખપ્પર છે મારા. કેટલો મારા બાપ ભક્તિ વિના. અત્યારે અહાડ મહિનો હોય, તો ભાદરવો આવી ગયો, પણ અહાડ મહિનો હોય ટૂંકમાં, અને એ વાદળી મંડાણી હોય અને ખેડૂતો વાટ જોઈ રહ્યા હોય, બેઉના ટકતા આમ કિલોલ કરતા હોય, ટોકાર કરતા હોય, ડેડકાએ કિલોલ કરતા હોય, બધા જીવ માત્ર રાજી થતા હોય. ખેડૂતો રાજી થતા, હા આવ્યો આવ્યો તરકીનો ધણ બેહુજી આવ્યો, ગીત ગાતા હોય, ગુજાર કરતા હોય. એવી આપણના આકાશમાં વાદળી આવે, આપણે હમણાં વર્ષે અને વર્ષા વગર જતી રહેતો. આચા બધી આપણી ખાલી થઈ ગઈ, આવીને ચાલી ગઈ. આકાશમાં વાદળી આવીને ચાલી ગઈ. એમાં ભક્તિ વિનાની જિંદગી મળી તો શું કામની પછી? જીવન જીવ્યા જિંદગી શું કામ? આવી જવાની અને જવાનીમાં જેટલું પકડો ને એટલું તમારું એમાં બળ હોય. બાળપણમાં તો આપણે લડક પંખે ને ખોયા, જવાની નીંદ પરસોય અજ્ઞાન, બુઢાપા દેખ રોયા. પછી ખાલી ખતે જવાનું નાજુ બચ્યું. આ જવાબ શું આપશું? સદન રહે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, पैदल ही जाना है. ये जवाब શું આપ્યું તું? यहाँ कौन से अरे कौन आते? રિક્ષા કરો ડ્રાઈવર હોય, ગાડી હોય ડ્રાઈવર, અહીંયા તો પેડલ રિક્ષામાં પોતે જ જવાનું. ત્યાં કોઈ સંગાથી નથી મારા. એટલું મારા ભક્તિ વિનાની જિંદગી જીવન જીવ્યા શું? જિંદગી જીવ્યા તો શું કામ? ભક્તિ વિના નૈનો ઝાંખા થઈ રહ્યા. તો આશે કઈ દેખાતું નથી અને કોઈને દેખાતું. ભગવાન ક્યાં દેખાય? મતલબ સિવાય કઈ દેખાય? તમે અંબાજી જાઓ, દ્વારકા જાઓ, દેખા કાશી જાઓ, બધું મતલબ સિવાય માણસ જ્યાં દેખાય. ત્રીજા ધક્કે તો પાછો આવો કામ ના થાય. કામમાં જ અધો જ મૂકી દે, કામ ના થાય. મતલબ સિવાય ક્યાંય કોઈ નથી. નયનો ઝાંખા થઈ રહ્યા. હવે ઝાંખા થઈ ગયા પછી બીજી આંખે દેખાયું નથી. કારણ કે આમાં તો ગુરુનું દ્રષ્ટિ ખુલી જાય તો પરમાત્માનું દર્શન થાય એવું. બાકી તો બધે ગોત ગોત જ કરી લાઈનમાં ઉભા રહી. અહીં નહીં બીજે નહીં, લાઈન ચાલુ છે. બધું 68 તીરથ બધું 68 હતું. 68 તીરથ. સાચું તીરથ તો માત પિતા, સાચું તીરથ તો આપણા સદગુરુ, સાચું તીરથ તો આપણું આ નામ છે. કરવાનું ઉગરવાનો આ
નયનો ઝાંખા થઈ રહ્યા અને મુખ તણી લાગે, વાદળી આકાશમાં આવીને જાય. પછી કે આ વિશ્વમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી, આ વિશ્વમાં આ પરમાત્માની જે સૃષ્ટિમાં ઉત્તમ મનુષ્ય દેહ, સુરતમ દુર્લભ મનુત્તમ પાયો. સુર દુર્લભ, સુર એટલે દેવતા, એને દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. અને જો આપણે દેવતા જેવો બિહારે હાથો, આ બધા દેવી દેવતા આપણે બધા માની, બધા માની, પણ આપણે એની હારે વર્તમાન જેવું આપણું સાચું ખાલી મનાવણા જ છે ને, મનના મનાવણા છે મારા સાચું. હવે એ દેવતાએ ભજન કર્યું એટલે કદાચ એની સગી પૂજાય, મૃત્યુ થાય, પણ એના જીવન પૂછો કે બધા રામના શરણે થયા, ગુરુના શરણે થયા, તારે પૂજ્ય બનો. હવે આપણે ગુરુના શરણે થયા અને આપણે વૃદ્ધાશ્વાસ થાય, આપણે હજુ બધું ઈશ્વરમાં દોડાદોડી કરી, આ ગોતી નહીં, આ ગોતી નહીં, આ કરે તે કરે. છોકરાનું, પત્નીનું, બાપનું, માનું બધાએ આપણા કર્તવ્ય કર્મ ફરજ છે 100%, પણ હવનું લઈને આયા. આ કોઈનું નથી રે, કોઈનું નથી, કોઈ નથી. હવનું કરે બધા. કોઈ કે હું છોકરા વગર ના રહે, કોઈ કે બૈરી વગર ના રહે, કોઈ કે હું મારા બાપા વગર ના રહ્યો. મતલબ થઈ જાય તો એનો એ છોકરો બાપને કહી જાય, જાઓ તમારા, હું તો આ જતો રહું, નથી મારા. બૈરું કે જે બીજો ગોતી લઈ, ઘણી કે જે જાના તારા જેવી તો બધી બત્રી ભેગી. આ એક આવડો ના કરે, ગુરુ ના કહીએ કે આપણે કે તું મારો નથી, કે ના ભગવાન કહીએ કે તું મારો નથી, એનો છૂટકો એટલું મારા. આ ઉત્તમ મનુષ્ય દેહ આ વિશ્વમાં પામ્યા, પણ જો જ્ઞાને અંતર્યામી તો આયો અવસર આપણને મળ્યો, પણ જાણ્યો નહીં, મનુષ્યનો મરમ ના જાણે. આયો પણ જાણ્યો નહીં, મનુષ્યનો મરમ. આ કોળીઓના કારણે હે કે બાંધ્યા ખોટી કર્મ. કેટલા કર્મ બાંધે, ખાલી આ પેટની ડગરી ભરવા કર્મ બાંધે. કેટલું મારા અને કરેલા કર્મના બદલા ચૂકવવા પડે. બધા ચૂકવવા. એટલું મારા તમે આ જે ઘોડા ઉપર બેઠા એ ઘોડો એક દાડો માણસ થાય, તમે ઘોડો છો તો તમે બાપના તાર રંજાડો હો, દીકરા થઈ એ દીકરો થઈને તમને રંજાડો આવવાનો. એક વારો તો એ આવવાનો. આજ તમે ધણી થઈ જાઓ, કાલ બૈરી થવું પડે. એવું નહીં કે આનો આ રૂપાળો તે રે આપણો ઓઢવું પડે, લાંબુ ઓઢવું પડશે. એથી નહીં કોઈ હોય આપણું ભોગવવા પડશે. જો ટૂંકારામ જેવા મહાન પુરુષ હતા તો એવી કકડાટી ભાઈ ભોગવવું પડે. મહેતાજીના ઘરેથી ગયા કે ભાગી ધંધા શું કે બચ્યું, પલું થી ભાગી ધંધા શું કે બચ્યું શીખો. અને ભક્તિ કરવી હોય તો ગમે હોય તો હાલશે ચાલશે ચાલશે. નરસિંહ મહેતાના ઘરે ભાઈ મરી ગયા તો કે પલું થયું ભાગી ધંધા ને બચ્યું સુખેથી. પેલા તુકારામના ઘરવાળા થોડાક આકડા હતા, હાંઠો મારે બૈડામાં 2 થયા એટલે એક તારો ને મારો કામ કાઢી નાખી દેતો. હું ગોતતો હતો કે આના 2 કેવી કર્યું, એકના 2 કરતા આવડે, સંતોના 2 ના 1 કરતા આવડે, જીવ એકના 2 કરતા. આવું છું મારા. કે બીજું દેખાણું નહીં ને કે બીજાને આપી નાય, બીજાને આપી નાય. પેલા ને 1 હતું બધે. અને એકનાથમાં સુલક્ષણા ભાઈ હતી, જો એનો પડસાયા એનું મનમાં જે ઉઠે કામ કરતી. પછી આપણે સોનામાને યાદ કરી, આપણે પાલુમાને યાદ કરી, ઈસાગર બાપાનું કામ, આપણે ગંગામાને યાદ કરી, ભેડા પીપળિયા, જ્યાં જ્યાં સંતો એમના માવડી ઉત્તરમાં ભેગી જઈ બોલાય. કારણ એને હાજ્યો હાજરમ જોડે હાજ્યો, એને મોઢાને જ પગાડ્યા. અડધી રાતે કોઈ આયા જય ગુરુદેવ કરી તો બાપા તો સત્સંગમાં કરે. અમારે તો તમે શું કરી હાથું સત્સંગ સિવાય બીજી વાતો આવડતી જ નહીં, કંઈ કરતા જ પૂરી થઈ.
ઉપરથી પાણી તમારે આવીને અમને પાવ ને અમારે તમારે પાવ એ નહીં યાદ રહેતું. એ બધું ઘરના કરો તો એને માં કરો બરોબર, માં કહો તો એટલે આનંદે તો માં કીધું બરોબર, જોડે કલ્પના પાછળ તો બરોબર. પણ એ તમે આવો મોટા છોડાવો તો ભાઈ મારે આટલો ફેર આરો ફેરવી નાખી કાઢી એમ જ થાય ને. હા, ઉગરવું હોય તો ફરસાયો થઈ જાય. ઉત્તમ મનુષ્ય પામીને જો ભજાને અંતર્યામીને અવસર જાણ્યો નહીં તો આ મનુષ્ય આપણને મળે તો એ શું કામ ન ભલા એનો આપણો ભોગ થાય. તો ક્યાં મસ્તી મતવાલી રહેજો. મસ્તી એટલે આપણા જે ભોગ ઇન્દ્રિયોના જે મનોરંજન, મનના મનોરંજન જોઈ મસ્તી જોઈ એ મતવાલે મનીનું મસ્તીમાં હતો મન. પણ આ ક્યાં ખબર કઈની હતી ક્યાં. પછી કે કોઈનો પુત્ર વાળો, કોઈનો પત્ની વાળી, અને આમાં તો સ્વાર્થમાં ભૂલતા છે. અને સ્વાર્થમાં ભૂલતા જે હાથ સ્વાર્થ છે ત્યાં વગર આવે. એમાં પત્ની તો ઘરના ઓમરા સુધી જાવ પછી તો નહીં આવે નહીં. ઓમરે બોલું એમ થોડી છૂટી જીના વગર આપણે રહી નતા આવતા એકબીજા વિના. કડી ના ચાલતું એવી તારી મારી ગંડા છે. પછી કે ભવો ભવના ભેગા ભવોને ભવના ભેગા રહેતા ને એ બધું ફેરા ટળશે. અને પછી કે ઓમરામાં ચૂડલો ભંગાય છે કંચન જેવી કાયા. એકબીજા વગર રહી નતા આવતા એના બદલે ઓમરે સુલ્લા બાજી નાખ્યા. અને ભોજા ભગવતે એક જગ્યાએ એવું કીધું 12 દાડા રહી પછી 13મા દાડે તરિયા બીજાની થઈ એમ કે કાળી એવી રીતે જતી રહી. બારોબારે જતી રહી કહેવાય જતી રહી. સાહેબજી મારું મનોરમા 18 ગુરુ કર્યા છે ને ભગવાન જોતો હોય છે ને. આપણે કોઈ આણંદ જાય, અમદાવાદ જાય, કોઈ વડોદરા જાય, અમદાવાદ, મુંબઈ જાય, પણ વસ્તુ જોતી હોય તો થાય. એ માને 18 ગુરુ કે એમના તો કર્યા છે. છતાંય 18માં ભીમ સાહેબ ગુરુ મળ્યા તોય મનની રાખે ના મટી કમંડળો પાડે. અને એને કીધું ને આપણે મોગમમાં શોધે. એને કહી દીધું આમાં શું છે આપણને હર ના ઉઠ્યું તો આપણા ગુરુને કહી દેવું જોઈએ બરાબર. આપણને એમ થાય કે આપણને બધી ખબર પડતી ગયો. ઘણા એમ કે આપણે તો ગુરુ કરતા વધુ ખબર નથી. ઘણા એવું થઈ આપણે એક આગળ એક ડગલું અમારા ગુરુને એટલા હો ગયો. મેં નજરે જોયું એક આશ્રમમાં જો મોટો આશ્રમ હુકમ પહોંચ્યો. હવે એનો શિષ્ય બીજો આશ્રમ બનાવીને બેઠો અને પાછો શું કે ખાવું પીવું બધું સગવડ બધી મળી રહી. બાકી જ્ઞાન આવું જ્ઞાન અમારા આવો એ આશ્રમ ન પકડી બેઠો. ગુરુના આશ્રમ પાસે જ આશ્રમ કર્યો પાછો. હા એ બધા વાળા ખરા સગવડ કરી સુવિધા કરી. બાકી જ્ઞાન આપણે આદેશ નહીં અમારી પાસે. એટલે નયનો ઝાંખા થઈ રહ્યા મુખ તરી લાલી. પછી કે પુત્ર વાલો પત્ની વાલી. આમાં તું વૃત્તાન બન્યો, સ્વાર્થમાં વૃત્તાન બન્યો. કાળે ચાલી ચોટલી પછી ક્યાં વાવડ વાલી રહી. આ જિંદગી જીવન જીવ્યા ભક્તિ વિનાની ખાલી વાદળી આકાશમાં આવી. સંસાર સતાવશા આપણને કહે આપણે સંસારી. સંસારમાં સરસ્યો રહે મન રાખ બધાએ કામ કર. આપણે ઉઠીને તરત આંચી નાખીને માળા લઈને દેજો. પણ જે કર એમાં આપણા ગુરુને યાદી કરીને તો પગલું ભર. આપણે ખાટલામાંથી ઉઠી
પછી પગ મૂકતી વખતે ગુરુને યાદ કરો ઉઠી, પછી ભલો બ્રશ કરો, નાવો ધોવો, પછી પાછી યાદી આવો, ફુરસત થઈ વળી પાછા ગુરુને યાદ કરો. આપણે ઘડીએ ઘડીએ તમાકુ નથી ખાતા, હાથ ઘડીએ ઘડીએ બીડી નથી પીતા, ઘડીએ ઘડીએ સાહ જોઈ, ઘડીએ ઘડીએ માણસ કંઈ ખાવું ધરવું ખાવા જોઈએ, ત્યાં પછી બહાર નાસ્તો કરતો ગમે હકો ચમચો શું સર હારે તારા કેવું કામ બધાય એમાં એટલી વખત ગુરુને યાદ ના કરો. ગુરુ યાદ ના, ઘણી વખત તો આમાં કોઈક જય ગુરુદેવ કરો તો આટલું જોવાનું, કારણ કે પેલો બરોબર ના હોય બિચારો, એના લેવલનું ના હોય. ગુરુ પર મેં લેવલ જોઈ પણ લેવલ અમે ગાડીવાળો જોઈએ, અમે ગાડીવાળા ગુરુ કહીને લેવલ કરે બહારથી, અંદરથી કરીને લેવલ. સુદામાનું કૃષ્ણનું અંદરથી લેવલ હતો, બહારથી કરવા નતા લેવલ. અત્યારે તો ગુરુ કોઈ દુબળો હોય પણ ભજન કરે સપડો કહેવાય. જો એ બાણ બાપાએ ખીમ સાહેબને કીધું તો એ જ રવિ ખીમ સાહેબને કે કદાચ તારા કંઈક આમાં કંઈ અંતરાય પડે ને આખું થાય ને તો રવિ પાસે જજે, રવિમાં મારો રૂપ જોઈ. આ દેવો બાપો અત્યારે આ જયંતિ બાપાનો આપણે બધા લાભ લઈ. આખી હુકમ ફોજ, આખી હુકમ ફોજ અત્યારે આ જે તાજા રવડામાં જમી છે ને જયંતિ બાપાનું, એ દેવા બાપા એના ગુરુ એને કહી દીધેલું જયંતિભાઈ આ લાભુ દાદા એ આપણો ભગવાન છે, નિમતો ગુરુ. અને ક્યાંય અંતરો ના જોયો છો. લાભુ દાદાએ આજ્ઞા કરી પછી આ ગુરુ પદમાં આવ્યા. મતે મતે ગુરુ તો એ નતા. એટલે એવું મારા ગુરુની ગતિ એ કોકને જ ખબર પડી. બની જઈ જાતે તો બનાય ખરું જાતે, પણ મટીએ જવાના જાતે. કોઈ મટાડવા વાળું ને મટીએ જવાના. જે જાતે ઊભું થયું જાતે મટી જવાનું. આ સૂરજ કુદરતે ઉગાડ્યો હોય એ આપણાથી કોઈ લાખ જણા થોડો નાખીએ, લાખો માણા એ સૂરજના તમે આમ ઝાંખો પાડી શકશો? કારણ કે એ તો કુદરતે ઉગાડ્યો. પણ તમારી લાઈટ વાઈટ કોઈક નાખેલો ને રે આંગણામાં રાતે હોઈ જાય તો મારીને જતો રહે. ઘણા લાઈટ હોય ને કે કારું ગાડી હોય તો બધી થોડી જતા એ લોકો આ સુરતને શું કરી ગયા? કુદરતી બની દો. જે કુદરતી સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, એને કંઈ આવું નડતું. સત્તાર એવું કે સંસારમાં સર્જો રે, અધડક કર, ધંધો કર, આગે ધંધો પીછે ધંધો, રાત દિવસ તું આઠે કોડ કર ધંધો, પણ ધંધો કરતા ધ્યાન ધણીમાં આવે કુદરતનો બંધો. આ ઉગારામ કે પડે પડે ગુરુને યાદ કરી લે. અમારા એનું કામ થઈ, એનું કામ ના નથી પાડી. મન રાખ મુદ પાસમાં, તું મારામાં વિશ્વાસ ના. સત્તાર સાચું કહ્યું દાન છે વિશ્વાસ. હું ઘણી વખત કહું કે વજન શ્વાસમાં થાય અને 21,600 શ્વાસ આપણે બધા લેખે લગાવી ના આપીએ, પણ વિશ્વાસમાં 24 કલાકના લેખે લાગી. જે વિશ્વાસુ બની જાય ને એ બધું કરતા કરતા એ ના તો હું જેવો છું પણ તારો છું. આ સત્તા સાહેબ કીધું ને ત્યાં જગતના ત્યાં માનક ના માનક પણ હું તારો તું મારો. એના ગુરુને કહી દીધું કોઈ માને ના માને, તું હું છું તારો, તું છે મારો. મારો છે યાર દિલો, જગતને દેખાડીને શું કરું? વિશ્વાસ એ વળી વિશ્વાસ શેમાં રાખવાનો? આ વચન ગુરુએ શું વચન કીધું કે આ ભજન તને મેં આપ્યું, તારું મારું કર્યા કરજે, ભાવે પ્રમાણે ભૂલતો નહીં ભજન. બીજું કોઈની હારે ગમે એવી મોટી ગમે એવી હોય એમાં તો એ કોઈની વાતેમાં આવી જતો નહીં ને કે કોઈ બે ઘણા શું કે તારા હાથમાં કંઈ નહીં, મારી પાસે એની પાસે કશું ના હોય, થોડે ના હોય. એ જ બીજાની મોટી ખોલાવાનું હોય તો એનો હાથવા નહીં. બીજાના જે ખોલાવો કોણ ખોલા જેની પાસે કંઈ ના હોય. એટલો મારા બહુ હાથ ખોટમાં પડવું નહીં. મારા ગુરુ તારા ગુરુ પડવું નહીં, ઊંચા નીચા પડવું નહીં. આ જ્ઞાન અનાદિનો એક જ શબ્દ, એક શબ્દ ગુરુદેવ.
એમાં આનંદ પડ્યા છે સાવ થક્યા મુનિજન પંડિતો તેનો વેદ એક જ શબ્દ ગુરુનો જે તમારો શબ્દ ઉઠી રહ્યો શ્વાસામાં એ ગુરુનો શબ્દ અને એમાં કોઈ ચોકડી ના મારે કોઈ અઢી અક્ષરનો કહેતો એ ખટસો શબ્દનો કહેતો એ કોઈ 5 નામ કે કોઈ 3 નામ કે કોઈ હાથ કે જેને જેટલા કહે કે અડધું કે કોઈ કે નામે નહીં નામ તો એવડો એનું કોઈ નામ આ પાકું કરી આપણા ગુરુએ જે બતાવ્યું ને જે ગુરુએ બતાવ્યું આપણને એ સત છે. ઉગારામ બાપા શું કહેતા હતા કે આપમાં આગમ ઉગેને જાણજો સદગુરુ બતાવે સત બ્રહ્મ. એમાં જે અલૌકિક અક્ષર જો ઉકલી જાય આપણને નક્કી થઈ જાય તો શું કોટી કરમ. ટૂંકમાં કરમ કાપવાનું સાધન આ ગુરુની ચિનગારી નામ છે ચિનગારી. અને આ શ્વાસ ઉશ્વાસમાં ગયા કરો માર્યા કરો ઠોકરો એક દાડો પ્રેક્ટિસ કરમ કરી જશે. લાખો વરણ લાખો મણનું ટેબલો હોય પણ એક ટણકો લાગી જાય બસ આવી વાત છે. આ ગયે રાખો પેલા તુલસીદાસને શું કહે હનુમાનજી કે આ સંતન છે ને તુલસીદાસ આ ચિત્રકોટ કે ઘાટ પર ભાઈ સબ સંતન की ભીડ પણ તુલસીદાસ એ ભીડમાં તું ના જઈશ. તુલસીદાસ તું ચંદન ગઈશ પછી આ કરે ભજન કર્યા તિલક કરે રખુએ તને તિલક કર્યું એ તારો ભગવાન તને તિલક કર્યું એ તારો ભગવાન. આટલું સમજી લો આ શાંત અનાદિની ગુરુ અને એમાંથી તુલસીદાસના રામ મળે ને तुलसी नफा विचारिए सो भला पुरुष से काम उतन से हनुमान मिला અને હનુમાન છે મિલા આ નફાની વાત. હવે તુલસી તિલક ના છોડીએ जब लपकट में श्वास मनुष्य मधुर दे थे कहाँ रखे गोलाम. હવે તને આ તિલક મળ્યું આ ટુકડો મળી ગયો છોડતો નહીં. અરે એનું કરીશ ને તો ભજન કરીશ ને એનું આ વળતર પેલો ગણતો નહીં એટલું આ છોકરાનું હોય બાપ એનું ઘણા અત્યારે કેટલા કલાક કામ કરે માગે એટલા આપી દે. આ ભાવેશભાઈને એમની ગાડી આપે તો પેલું પૂછતા નહીં હોવાની વસ્તુ લાવે 50 દે તો પેલો જેટલા આવે આપણે હાલ એક પ્રાકૃત મા બાપ આપણા હોય આપણા વળી પણ તો આપણે ગણતરી કદાચ ત્યાં કેટલો વાપર્યા વાપર્યા હાજર આપી દેતા હોય તો એવડો કેટલા આવે કેટલા એ આપણું રાખવું કોઈનું રાખે નહીં બોલાવે કોઈનું ઉધારે રાખતો નથી. તારું મારું ભજન કર્યો પડ્યા રે દરબાર મેં ટકા ધણીદા ખાય કબહુ લહેર ઉઠે સદગુરુ સમુદ્ર કો તેરા દુઃખ દારિદ્ર મટી જાય. હા આવી વાત પડી રહેવાની જરૂર છે. राम जरू के बैठ के सबका मुद्रा ले पर जिसकी जितनी चाकरी उनको उतना दे. उनको उतना दे पर के राम रे कोई ने वसु वस्तु नहीं आते पर के बंदा मौज ना पाइए चूक चाकरी ने माया अपनी चाकरी में चूक હોય રામ ને એના હાલવામાં ચૂક ને પડતી આપણી ચાકરી માં બીજી રીતે સતાશા સાચું ગયું દાનથી વિશ્વાસમાં. પછી કે બોલ્યા આગળ આપણે ખીમ સાહેબની વાણી સતાશાની વાણી કે ભજન કરી ઉતરો ભાવ પાર. ખીમ સાહેબ કે આ મૂળ વિનાનું કાયા થાય અને પડતા નહીં લાગે વાત આપણે જોઈ છે ને જગતમાં માણા અહીંથી જો પછી આયાની ગેરંટી ખરી કોઈને આપણે આયાની ગેરંટી ખરી ક્યાં ના આવું કારણ કે સેકન્ડમાં કશું ના થાય એક્સિડન્ટ અત્યારે વાળ ગોળ અત્યારે એટલું બધું રોડ ઉપર ટ્રાફિક ગમે ત્યાં હલવી આ ઘરમાં ઉતેલા પંજાબમાં ઘરમાં ઉતેલા કોઈ કેટલા બધા કોઈને બિચારા શું કરવા ગયા કેટલાય તણી ગયા કેટલાય બની ઘણા ઘર બે ઘર થઈ ગયા. આ ધરતીકંપમાં જેટલા આ કોરોનામાં જેટલા કુલ રણી ધણી આખું કુલ કુટુંબ બધું હતું જ ને 50% બધું હતા. મેં એક વાત કરી હતી કે એક છોકરો હતો જવાન તારી 35 વર્ષ 20 લાખ રૂપિયા લઈ ગયો કોઈ હાથ પકડતું નતું કોના
ત્યારે ઓક્સિજનની ખોટ હતી. છેક પાટણ સુધી પહોંચી ગયો તો ડૉક્ટરે ગેરંટી ના લીધી, પૈસા મુકાયા બધા પણ મટવાની ગેરંટી નહીં. અને અમારા વેલા બાપુ અમને 2-3 જણાએ કંઈક રિપોર્ટ કરાયા આણંદમાં, પછી વિરમગામમાં કંઈ ટ્રીટમેન્ટ લીધી. હવે પેલો ડોહો હતો તો સાજો થઈ અને હજુ ભજન કરે વણીમાં. આ સંતોની કૃપાની જેને રામ રાખે ને પુત્ર. એટલે મારો ખ્યાલ અર્થ એ કે આપણો ગમે તે રીતે ઉગારો થઈ જાય, આપણી ગેરંટી કરી, પેલાની કોઈ જીવની ગેરંટી કોઈ. તમે તો એને યાદ કરશો ને, તમે યાદ કરશો ઠેકાણે તમે પહોંચી શકશો. પેલા ઠેકાણે પૂછશે નહીં જમના. હરિબાપો રે ને, હરિબાપો કિમ સાહેબનો ભાઈ, હાર બાપાનો દીકરો, કે અમારે તમારી ઘોડે ભગતડા નહીં થવું, ઢીલા ટપકા વાળા. હા તો બાદશાહી જીવન જીવવું પેલું. તમારી ઘોડે આવી રાકા ભક્તિ કરવાની, બાપા બાપા બધાને કરવા જે હોય ને, તો બાપા બે નકરા બાપા બાપા કરો બધાને. અને બધા કેવા આવા બધા હાલાને ચાલુ આપણને આવું ભાઈ ના પાડે. હા મારે બાદશાહી કરવી આમ ભઠ્ઠી જેવું હોય, ટન્ના ટગલા નામ નામ, કોઈની હોશિયાર નહીં એવું છે તમારી ભાઈ. બાપાને ના કહેવાય, પેલા ભાઈ નથી કેમ એવું છે ને મારી પાસે. ત્યારે એ જોઈ કે આ ગણપતિની માત્રા આપી દીધી. આમ તો મોટો ભાઈ હતો ને, અને એ તો જાણતા હોય કે આ ભલે અત્યારે ખોટો એક દાડો હાથો થવો જ હતો, ખોટા હોય હાથા કરનારા વાણ બાપા હતા. આપી ગણપતિની માત્રા. હવે ભૂખ હોય ને ખાવા મળી જાય, 56 ભોગ ભાવતા બોલે કેવું ખાય. મંડ્યો ગણપતિની માત્રા કરવા, ત્યાં રીતે સીધી બધું અવાજ માંડ્યું. પછી જે કરે અવરું કરે અવરું થવા માંડે. રાજુભાઈ બોલે એ ડુંગળી વખત તો ડબલ ભાવ આવે, 4-5 કલાક ગમે એમ નાખે એવું આવત તેવું. આને ગમે એમ કરી હરિબાપાને તો આમ જમાનો થઈ ગયો, મોટરો પાટીને ભગવાન બધા વાહ વાહ કરનાર. અત્યારે તમે જો 5 પૈસા હોય એટલે તમારા હગા ના થતા એ તેની બેટીને હગા કાઢો. તમારા બા ને એમની બા ને એની બા, આપણે હગામાં છીએ. આપણે ઓળખતા ને એમ હાથ પેટીને પગું કાઢીને પૈસા હોવા જોઈએ. અને ભગત હોય તો આંગળેથી જવા દો, ભગત વાળો પાછો આવીને વાતો કરશે, થોડું તમારે આમ કરું છે તેમ કરું. આવી જા કાંઈ થયેલી વાતો વાપરવાના. ભગત આમ ના જોવું છે, આ ભગત સાહેબ શું કરાતું એટલે એવું. એટલે અત્યારે સંતો બે એવા છે, આમાં નરસિંહ બાબા જેવા હોય, આમ 5 પૈસા વાળા એને કોંડારા કરે કે આવો આવી જાય સારું એ કાઢી નાખે. ભરત બાબા એ બધા જેટલા બહુ મંગરે આપ્યા બધા. અને આવો ભગત જેવા આવ્યા એવાય બધું હોય. સંતો એવા ઘણા હોય, ભગતે ઘણા એવા. નરસિંહ બાબો રાખી આધાર કોકથી બજાર વગર જામીને પૈસા ચાલુ ક્યાં નાહી દેવાના આપણે. મારા બહુ થઈ પડશે, બાપાને કહી દઈશું, બાપા નથી બાપાને કયો ગાડી ના દે ઘરે એવું હોય. આમાં ઘણા કાળોથી ગુરુ કરતા આવે, કેટલાય ભગતીઓ આવે, કેટલા પત્યો એવા સંદામાં લે. અને એમને ખબર હોય અહીંયા બેઠા કોની જમીન વેચાણી, કોને કેટલા પૈસા, બધું ત્યાં રાખતા બેઠા. કનુ બાબા જેટલા ઘઉં વાંચ્યા, રઘુભાઈ જેટલું જીરું, બધી ત્યાં બેઠા ધ્યાન રાખતા. મારો કહેવાનો અર્થ એ થાય, એ બધી ભક્તિ રહી સ્વાદ ભક્તિ નથી, એક પ્રકારની ઝાડુ કરવાની નથી. અને બધા ગુરુવા લોકો કહેવાય અમારી ભાષામાં, ગુરુ ના કહેવાય. જેના શિષ્યમાં સ્વાર્થ છે, સંતોમાં ભક્તમાં સ્વાર્થ છે, એ ભક્તિ માર્ગમાં નહીં ટકો. એ કુદરતના કેમેરામાં આવશે મન તમને બનાવે છે, કુદરત નથી. જેના નામે બેઠો એ હરકું આવવા દે પછી ના.
બહુ નહીં હાલે, લાંબુ ના ખોટું બહુ લાંબુ ના હાલે, ખોટાનું આયુષ લાંબુ ના હાલે. પેલો આંબાના હેઠે ભેંડો થયો, ભેંડો નોટિસ ઉપર નોટિસ ફટકાર. ભેંડો એવો ને મારા બોલો રાતે ના વધેટલો ગાડી ના વધેટલો રાખ્યો હતો મેં. આંબાભાઈ તમારી સફળ કરી લો, આખું ખેંચો. હો વરના મૂળ હતા, હવે એટલું બધો માથે એટલું બધો એનો વિસ્તાર હતો, બધો પરિવાર હતો, બધી એકદમ ઠીક ખરું કે મેડમભાઈ રણભાઈ મારી રીતે હું માણસ છું, પરિવાર લાંબો તમતા તમે વધ્યા દો બહુ ના ચાલુ કરતા શરીર નોટિસ કરું હું ચીરીને અંદર ઊભો થાય, એમાં ભાદરવાનો તાપ આવ્યો. એમાં આવું હોય એ ભાદરવાના આવરણ નહીં ચીલી કરતો. સમજી ગયો મારી વાત? બાપા ને આરતી ઉતારશે ત્યાં સુધી ચાલવાનું, પણ એક આવરણ આવી જાય એ આવરણમાં અટકી જવાનું. આ રીતિ વાત છે. કસોટીમાં એરણમાં જયારે લાગશે તે ગયા. આ તો મોતીરા એરણે ઓળાય માથે ઘણ કેરા તારે ખરાની ખબરે ખરેખર એવી વાતો. અત્યારે કસોટી હોય, સંતોને હોય, પણ એમના પ્રમાણમાં આપણને ના ખબર પડે. કારણ કે ઘણી વખત તો ગુરુ એવા હોય ને દયાળુ, સાચા ગુરુ દયાળુ હોય, એ ભલે ગમે હોય પણ એના ઘાટ કરતી વખતે એક હાથ અંદર રાખે, બહાર ટીકતા હોય, બહાર ટપલા મારતા જાય ને એક હાથ અંદર રાખે, અંદરથી આપણને બળ આવતા. બહારથી લાગે કે આ દુઃખી હોય પણ અંદરથી મજબૂત હોય, ગુરુની દયા માટે. અને ગુરુ દયા કરે એટલે અંદરથી જ કરશે, અંદરથી જ કરે. કદાચ કોઈ કરોડપતિ હોય, કોઈ 5 પૈસા હોય, મૂલમજૂરી કરતા હોય, એ તમારું પ્રાર્થ. ગુરુની દયા એ તમે બધામાં હરખા રહી શકો ને. પૈસા જાતા હોય તો હરખી રીતે રહી શકો, ના હોય તો હરખી રહી શકો, એ ગુરુની દયા. તમે ભજનમાં રહી શકો, ટકી શકો, એ ગુરુની દયા. ન તો ભૂખે મરતા જે ગામમાં ભાયા ક્યાં દેશું ભેટમાન છે એ જ રહી, એ બહુ ટક્યા નથી. અને કંઈક જે આમાં આવ્યા કે અમે આમ કરશું એ નથી બહુ ટક્યા. બે બચીને આગળ ગુરુ રાખે ટકી ગયા, આગળ ગુરુ રાખો. એટલે બીજું શું કીધું કે આ મૂળ વિનાનું જાય. તેમાં પાછું શાન શું કરી? આ ખેમ સાહેબ એટલે આપણે હરિબાપાની વાત કરતા હતા. મોટો માણસ થઈ ગયો, મોટો. એમાં આયુષ ટૂંકું અને આયુષનો ટૂંકો. જમના દૂધ લેવા આવ્યા. કારણ કે કરોડપતિ કબજોપતિ હોય, જમના દૂધ તો ત્યાંથી ઓર્ડર ફાટે લાવવું પણ લેવા આવ્યા. હાલો હરિભાઈ કે ભલામણા માંડ બધું ઊભું કર્યું, હવે તો લેવા આવ્યા જ્યાં માનવાનું હોય. માંડ સામ્રાજ્ય ભેગું થયું. તમે કોણ કે જમણા દૂધ? આને ઘણી લાલચ બાલચ કહી કે અહીં ચાલો નહીં અમારે, થોડું તમારે અહીં ચાલો ઉપર કઈ આપતો કેમ? પણ તમને એ ખબર કે હું કોણ છું કે ઓળખીએ ને? હરિભાઈ અમારે તો આ તમારા નામની ચીઠ્ઠી આવી, એટલે મારે બહુ બીજી ચીઠ્ઠી ના પડાય. હવે તમારો ટાઈમ પૂરતો હાલો. મારા માથે ગણપતિ, કારણ કે ગણપતિનો આરાધ્યમાન તો એની આ માથરા કરતા કે બોલાવો ગણપતિ. ગણપતિનો ફોન કર્યો કે ભાઈ અત્યારે જવા દો, 3 દાડે રાહત આવે. ભાઈ ગણપતિ પેલા તો જમના દૂધ તો જતા રહ્યા. પછી પેલા કે આ શું તકલીફ થઈ કે આ લેવા આવ્યા? પણ તમે 100 નામનો લેવા આવો કે મારું કામ એ ખાતું આખું નવું. હજુ તારે જોતા હોય 5-25 રૂપિયા જે કંઈ જોતું હોય કે હજુ વડાપ્રધાન બિહાર દઉં, બધે બિહાર દઉં, એનાથી ઉપર રાષ્ટ્રપતિ બનાવી દઉં, તાર રાજા બનવું, તાર જે બનવું એ કરોડો અબજોપતિ મોદી બનાવું, તો મુકેશ અંબાણી બનાવી દઉં, તું કે બને? હા, ગણપતિ કે આટલું કરી મારા ખાતામાં, એ મારા ખાતામાં. આ રસ્તો મને કોણ, આ મારો મને મળવાનો રસ્તો કોને બતાવ્યો કે કેમ સાહેબ? એટલે એની પાસે ઉગાડવાનો. અહીંયા જ્યાં કેમ સાહેબ કે સમ માત્ર આમ મેળ નહીં પડી ગયો કે પડી ગયો ને બધું. આ તો ધરના. પણ હવે શું કરવાનું? પેલા લેવા આવ્યા તઈ ગણપતિ આ કે એમનું નથી ચાલતું કે આમ એમને તમારી પાસે મોકલ્યો. જો ગણપતિનું નહીં ચાલતું ગુરુ પાસે, પાછા કેમ સાહેબ પાસે, તો ગાંડાભાઈ હવે તમે બાપા જે આય બતાવો કે અમે એમ કઈ. પછી આ ગુરુ મંત્ર આપ્યો
હનુમાનજીની શાન બતાવી, ગુરુ મંત્ર આપ્યો, પછી નિર્ભય બન્યો, પછી જમના દૂધ તો આયા જ નહીં, પછી સ્વતંત્ર બની ગયા. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે મૂળ વિનાનું કાયા ઝાડના પડતા નહીં લાગે. પછી આમાં કે શું કરવું? આ છોડવાનું ઉગાડવું હોય તો ભક્તિ રૂપી, તો કે ખાતર નાખવાનું. કયું ખાતર? પુણ્યનું. પુણ્ય રૂપી કે ખાતર છોડજો તો એની પાડું જોઈશે પતાળ, તો પાતાળમાં મૂળ ગાલો ને તો ના પડે. તમે આ છોડવાના મૂળવા જો મજબૂત હોય તો આમ ના પડે. તો આના મૂળ ક્યાં નાખવાના? પિયાળે એટલા ના બી બરાબર. હા, કનેક્શન કરી આપે બરોબર. તો તમે આ ખાતર નાખો ને. કયું ખાતર? કે પુણ્ય રૂપી. પુણ્ય બે પ્રકારના. એક અંદરનું પુણ્ય આપણા ગુરુએ બતાવ્યું, ઉગારામ બાબાએ જાહેર કર્યું કે આ તો તમારું પુણ્યના પારખામાં કુપરદાન દીજો, સર્વમાં શાંતિ તપ તમારો આત્મા હોય. તમે શ્વાસોશ્વાસ ભજન કરો ને એ મોટા મોટો પુણ્ય, એને અજંપા દાન કહેવાય. નામ ગુરુએ આપ્યું, નામ દાન છે. અત્યારે આપણે આ સત્સંગ કરીએ જ્ઞાન દાન છે, અને તમે જે આપો ને ભજન કરો એ અજંપાનું દાન છે મારા. અને એનાથી ભગવાન તમારો ઋણી. ભગવાનના ઋણમાંથી છૂટ્યા, મા બાપના ઋણમાંથી છોડાવો, દેવના ઋણમાંથી છોડાવો, તમને પિતૃ ઋણમાંથી છોડાવો, પણ ગુરુના ઋણમાંથી ભગવાન કે હું ના છોડો. એટલે જો અજંપાના દાન કરો તો ભગવાન તમારા કાર્ય કરો. જાણે હાલ પણ હાંફતું ના હાલે ભગવાન. ભગવાન તમે જેટલું ઉપાડી અવડવું અલગ વધારે ઓછું ના હાલે, બધું ના રાખે બરોબર, વધે ઘટે ને વાંધો રાખે બરોબર. એ આપણે વધઘટ ના થાય. ઓછું ને જોતું હોય ને જ્યારે જોઈને એટલું દાન એટલા. પછી કે આમાં સતરૂપી જળ છીંચજો અને નૃત સુરતની. સત એટલે આ નામ, નામમાં જળ એટલે સિંચવું એટલે રસ, એમાં રુચિ પેદા કરી, ભજનમાં પ્રેમ વધારો દિન પ્રતિ ભજન. અને એની આ પાણી પલવનારી થઈ પણિયારી કે નૃત સુરત પણિયારી. નૃત નામ નિશાન, સુરત નામ આ પણિયારી અનાદિ. આ ભજનમાં આ પ્રેમથી આ નામનું ભજન કરો ને, આ રસાયણ આ પાણી પીચવાની વાત, ભક્તિ રૂપી છોડવાનું આ રસાયણ ગુરુ ભક્તિની વાત છે. પછી કે કિમ સાહેબ કે થઈ ગયો સમય નહીં. કિમ સાહેબ પછી શું કે ભાઈ આ તમે ખાતરે નાખ્યું, છોડો એના મૂળે પિયાળે ગયા, વળી તમે પાણીએ સીંચ્યું, છોડવો અત્યારે ફળે એવા લાગ્યા, ફળ ક્યાં લાગ્યા? શીલ સંતોષના ફળ આવ્યા. અને ક્યાં ફળ આવ્યા? શીલ અને સંતોષ. શીલ એટલે ચરિત્ર, સંતોષ એટલે તૃપ્તિ. હવે મારે કઈ જોતું નથી, તારે રાખતું રાખી એમ મારે રહેવું. હવે મારે બહુ નથી તું, પણ તું રાખીમાં રહેવું. હું જ તારો હું મારું ક્યાં રહ્યું? મહેતાજી તારો છે આશરો, તારો હતા કૃષ્ણ કનૈયા. અને છેલ્લે કીધું મારે તો નામના આશરે રહેવું. અને ધર્મ એ આશરાનો જ છે ને. આ સંતોનો ભક્તોનો ધર્મ કયો? આશરાનો ધર્મ. એને જ મહાધર્મ કીધો, એને તો ઓળખ. એટલે હવે તમારા આશરે આ શીલ સંતોષના જે ફળ લાગ્યા, એ ફળ લાગ્યા, અને એ ફળ અજર અમર છે. આ ફળ મળ્યા પછી ફળ જતા ને, આ ખાઈ જો છૂટે ને. ખર્ચે ના ફૂટે, વાંકો ચોર ના લૂટે, દિન દિન વઢત સવાર. આ ફળ એવું, ભક્તિનું ફળ એવું અજર અમર ના. પછી જેમ ખાવો એમ વધો. આપણે નરસિંહ બાપાને કહેવું પડે, જય પૂનમે પતી ગયો, આવતી પૂનમ નહીં મેળાવો, વધતું જ જાય. પેલા 5 આયા, 25 આયા, 50 વધતું જ જાય ભક્તિનું ફળ. કારણ કે આ વર્તુલા નથી. હમણાં તમે આ
હોર હોમવાર કર્યા ભાખર્યા કર્યા તો હોર હોમવાર પૂરો થાય એટલે આપણે ઉજવણી કરીએ. હમણાં દેખ્યામાં વ્રત રાખ્યું હોય તો 10 દાડે ઉજવી. હમણાં ગણપતિ લાયા હોય આપણે કદરવા તો કોઈ 2 દાડા રાખે, 5 દાડા રાખે, 10 દાડા રાખે. લાયો તો બિચારા ભાવથી ગણપતિને એ દાડાનો બગાડતો આખું ઘર કામ ભેગું મળી કીર્તન કરે, બધું કરે. પછી મોઢ વગર ના કરી મૂકીને આવ્યો પછી ક્યાં નાખીને આવ્યો, ક્યાં નાખીને આવ્યો. પછી કઈ વાત આવતા હોય લેવા જઈએ એનું એક ગણપતિ હારા કહેવાય ને કઈ ના દે ઓડા પેલી દાંતે એક દાડો મહેમાનને તમે સાન આપી લાવજો તમારા કદાચ તમે લમણા હોતા કાઢ્યો ખવડાવ પીવડાવી પછી ધક્કો લઈને મારે ખોલો આવો બીજા પેલા કોણ પેલા ભગત આયા કે અને બિચારા ભગત ના બહુ નહીં બોન એવી હતી પાછી એ ભગત કે હું સીધું લાવ્યું તમે તો રાતના બાપુની બહુ ગાડી આવ્યા હું કીધું ન કહેતું તારું માટમાં આપણો વારો આવ્યો તું ના કરીને બધું લઈ આવું સીધું. પેલી તો રોવા માંડી ઘરમાં પેલા બાપુને કેમ રોવો બાપા મારું નથી તો હું તમારું રોવું. મારા ધણીના ભાવ બહુ પ્રેમ બહુ પણ અમારા ઘરે સંતો આ 12 મહિને તમે આવ્યો હો કે ભગવાનની દયાથી પણ મારો રોયો એનો એ હજુ એનો પ્રભાવ નહીં સુધારતો કે ચમ કે ભગતને ખવડાવો પીવડાવો બધું કરે આપેલું હાંભેલું મારે આ ખોટી નો આ કરેલું માંથી પાણી જાય ને ટૂંકમાં નકા અમને કોણ ના કરે સંતો ના હોય અમને ભાવ પ્રેમ હોય પણ આ ભગતના ગમે એટલા ગુરુ મળે ગમે સંતો આની ટેવ નથી થતી હાલ ભગતની મહાપીરું લઈને મારે પડે પહેલા રાખે પછી મારે પછી પાણી બધું કરવી પડે કે એમ તો કે આવશે ચોખ્ખું ઘી બધું લાવશે એમ ખવડાવ પીવડાવ બધું ચાલે હાથી ના તાણે કરશે હમ કાઢીએ હું અમે બે ખવડાવીશું પણ આ તો મન તમારું અને તમારા શરીર તો જો ભૂખ લકડ્યા ખમ્યાવા નથી કોણ તો આયા તે બધા જાડા બાડા હતા તોય ગાળ પાડે ત્યાં હજુ આવતા નથી એવું આ તો ઉપડ્યા પેલા આ એક બાપુને ક્યાં ગયા કે બાપુને મેં બહુ કીધું કે હમણાં આવશે પણ એ બાપુ તમે આવો ને આવો ગોતી લાવો ધીરજ જ નહીં ખાવા લાવો નામ લાવો આપણે ઘરમાં ભરી મૂક્યું તમે બિચારા કેટલાના બાપા કરીને લેવા ગયા તોય વાંધો નહીં મેં કહ્યું બાપુ લ્યો પણ હા પેલું પાકતા કે હા પેલું આલો કે અમારે ખાવું નથી આ જાણે આવો ભગત કે હા પેલું આવો અમારા ઘરના હા પેલું જોઈ છે હવે તમે કહો કે આપણા બાપ વાળીનું હન કે હારા હોય આપણે બાપ ભયું બાપમાં હા પેલું આવ્યું બીજું આવ્યું હું આ એક કઈ નિશાની આપી દેવાય તો ગાંધી થા માથે એ કોણ હતા જેવા હતા તારા હાફેલા જીવ પડી તારા હાથ હાફેલા લાવો હાફેલા હતા રાણી લોકો પ્રાણ આપી દે માથા આપી દે ત્યાં હાફેલા પણ કાઢે હાફેલો કે લેતા દો વાયા દો ને ટોળો માર કે ખાધા વગર માર કાઢ્યું બીજા તો ખાઈ માર ખાતા હતા આપણે વગર ખાતે ખાવું કે નથી જોતું મારા બાપ તારા ઘરે વાત ના કરે આમાં આવું હરખી નથી આપે એટલે આ જો મઢમાં હોય સારું માયા એટલે એને હોપી દેવી ગુરુને અમે હોપી દીધી માયા મેં ગુરુને હોપી બધે ભક્તિને માટે હોપી દીધી બધા બાપાને બે હતી તો હોપી દીધી એ ગુગા બાપાને હોપી દીધી વાલીમાં આને બીજા લાભુ દાદાને કાંતામાં અમે બધા બાપાને વાઈન હોપી દીધી નડો તો નહીં માયાને મોર કરી દેવી ગુરુને અર્પણ કરી અને એ હર કાર્ય આનંદ તો જ ભક્તિ માર્ગમાં એટલે એ સતારતા કે સંસારમાં સરસરે મન રાખનું પાસમાં ઉદારશે વિશ્વાસમાં પાસ રાખીમ સાહેબના જે હરિ સાહેબને આ ભજન પછી જ્યારે આપ્યું જ્યારે મળવાની અણી ઉપર હોય ને જમની નોટિસ આવતી ત્રીજા દાડે તમને કોઈ કહી દે કેન્સર છે ત્રીજા દાડે તમારું 3 દાડાના મહેમાન છો
આ તમારો એટેક આવી ગયો ને બીજો હુમલો આવે પૂરું એ મેં સાથે દુખો માંડ્યું ત્રીજો હલ્લું ભલો ગેસ ચડ્યો અવળો અને પછી જમણી સાથે ડાબીએ ના સાચું હવે આમાં જેવી પછી એમાં કોક એમ તળનું લઈને આવો કે આ કરી દો દવા તમને મોટો ગમે હુમલાનો હાથ હુમલા ફેલાયો તમને કઈ નહીં થાય તો જેવું આપણે કરી એટલે વાત યાદ રાખજો. હવે હરી બાપાના ખેમ સાહેબે આ ઉગડવાનો મંત્ર આવ્યો તારક મંત્ર જે તમે ભજન કરો ને તેનો ગુરુ મંત્ર અને એમાંથી હરિદાસ મહાન પુરુષ થઈ ગયા. તરત લાગી સોગાજી જેનું મરવાની દીક્ષક મારા મરવાનું હોય એ પહેલા પકડી લો નામ મર્યા પહેલા જો નામનો વળગી લો તો તમે અમર બની લો. પણ આમાં તમને એમ કે મરી ગયા પછી કોને જાણે મરી ગયા પછી કોને જાણે પણ મર્યા પહેલા મરી જવાની વાત તો મરી ન જાઉં મળી જાઉં નામ મળ્યું નથી મનને મેળવી લેવું નામ પરીક્ષિતે મેળવી લીધું. તક્ષક શું કરે પછી કાળ શરીરના ખાય ન તો કંઈ ખાય ન ખાધું હોય તો કોઈ અત્યારે પરીક્ષિતની કથા કરે સુખદેવ સાથે આજે કથા ચાલુ છો પરીક્ષિત અમર બધો મળ્યો એટલું મારા શીલ સંતોષના કે ફળ લાગે ને એ હજારો મર પડ્યો બોલ્યા ખીમ રવિ વાં એ તમે ભજન કરી ઉતરી ગયો બાર બધાએ ભજન ઉપર ભાર આપ્યો બધાએ ભજન ઉપર ભાર આપ્યો. ગુરુ પર બે પકડવાનું ગુરુ કાં તો નામ ગુરુમાં પૂરું હોય એમાં નામે આવી ગયું રૂપે આવી ગયું ગુણે આવી ગયું પેલા કીધું નામ અને રૂપ મારા ગુરુજીના સ્વરૂપમાં એમ બોલ્યા ત્રિકમદાર નામ આપ્યું એ ગુરુ અને એનું રૂપ આપણા જે બન્યા દેહ કરી શિરગુણ એ ગુરુ અને હવે એના ગુણ ગઈ આપણે એના બધી ગુરુ ગઈ તો ગુરુ રાજી કરવાનો એક જ વિષય એક જ મંત્ર ગુણ ગાતા શીખી દો ગુણ એ ભવાયા ગુણ ગાય ઘડીક ગામની ફજેતી કરે આપણા ગામની ના લેવું બીજા ગામમાં કરો પણ જો ગામમાં તમે રોજ સાના સૂટાનો જમવાનો ટાઈમ દાળ ભાત લાડવા કરો અને ફાળો ધરીને કરો તો જેવો વખાણ કરો ગામના હાથો ગુણ ગાય વખાણ એમ ગુણ ગાવાથી રાજી થાય તો ગુણ જો પ્રાકૃત માણસને તમે ગુણ કરો વખાણ કરો તો રાજી થાય તો ગુરુના ગુણ ગાય નહીં અને ચમ ગાય ગુણ બંધાનો હોય એ ગાય કારણ કે આપણને આવડો ઉપકાર કોણ કરો જો મૂળદાસ મહાત્માએ કહ્યું આવડો વિશ્વાસ બીજું કોણ રાખે જીવ આવે ને જાય ને કોણ રોકે આવડો વિશ્વાસ બીજું કોણ આપણામાં શ્વાસ આવડો જાય ને કોણ રોકે એની હારે કોને સંબંધ બાંધ્યો લો કાનને તમે કરું દે અહીં પહેરી દીધું કદાચ હીરા માણે ફૂટી પહેરાય તો કાન શોભ્યો કાનની સ્વભાવ થાય નાકમાં કદાચ તમે હારું તમે પહેરો નથી નાકની શોભા કપાળમાં ટીળી માથામાં મુગળ પગે ધાંધરી બધા એક અંગ પૂરે શણગાર સજો આ શ્વાસનો શણગાર કયો હતો નામ છે અને એવડો જતર થાય કે શણગાર થઈ પછી દાંતમાં કદાચ બધી કોનાની રેખ હોય રાખા લોકો હાથો રાક્ષિયા લોકો આ શણગાર એ બધા ઉતરી દે કેમ આ ભોળે શણગાર ક્યાં સુધી ના એનો ધણી હતા તો આપણે એ વાત આમાં જો આપણો ધણી પણ આપણો શ્વાસમાં છે વાસને એનું ભજન કરવાનું તો લેર છે રે જેને ગુરુ મળ્યા છે એને લેર છે આખે પોળે આનંદ છે ગુરુ મળ્યા એને લેર છે
આવેલો છો તેને આવેલો છો શ્રદ્ધા આમાં શ્રદ્ધા રાખો તો આપણા બધાના પ્રાણ લેખે લાગી જશે. આજથી શરૂઆત થઈ. દૂધ પાક ખાવા માટે તૈયાર રહો. કાગડા કૂતરા ખાય ને આપણે ના કરી હા એના દીકરા છે આપણે તો આપણા પિતૃના દીકરા છે ને. કાગડા કૂતરા તો બધું જગતમાં ખાય. આપણે તો આપણે કઈ ભગત ખાય, સંતો ખાય, પરિવાર ખાય, હગા ખાય, વાલા ખાય. એટલે દૂધપાકની હવે તૈયારી રાખજો. દૂધપાકની તૈયારી રાખજો. આવા ચાલુ થઈ જાય 11 તારીખથી. એટલે બોલો બધું સદગુરુ દેવની જાય.